કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? પ્રાણી સૃષ્ટિની અંદર હવે વર્ગીકરણના આધારમાં થોડા આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી છે વર્ગીકરણના આધારની અંદર, તો પહેલું જે વર્ગીકરણનો આધાર લીધો હતો એ કયું હતું? આયોજન સ્તર. બીજી આપણે વાત કરી હતી પાચન માર્ગને આધારે, અને ત્રીજી આપણે જે ચર્ચા કરી હતી પરિવહન તંત્રને આધારે. હવે નેક્સ્ટ આપણે વર્ગીકરણના આધારમાં કોની અંદર જે વર્ગીકરણનો આધાર છે, કોનો આધાર છે? વર્ગીકરણનો જે આધાર છે એની અંદર હવે 4 નંબરનો પોઈન્ટ લઈએ, વર્ગીકરણનો આધાર. એની અંદર નેક્સ્ટ હવે આપણે જો વાત કરીએ તો કોની વાત કરવાની છે? સમમિતિને આધારે. સમમિતિના આધારે. કોને આધારે? સમમિતિના આધારે. સમમિતિ એટલે સાદું ગણિત કહું તો શરીરના ભાગોની ગોઠવણી. શરીરના ભાગોની ગોઠવણી. તો સમમિતિને આધારે આપણે પ્રાણીઓ ના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. અસમમિતિ, પરિઅસમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. કેટલા પ્રકારે આપણને જોવા મળે છે? અસમમિતિ. બીજી કઈ કીધી? પરિઅસમમિતિ. અને ત્રીજી છે દ્વિપાર્શ્વ સમમિતિ. તો એક પછી એક સમમિતિની આપણે વાત કરીએ. ચલો, અને એના ઉદાહરણો. ચલો, અસમમિતિ. બીજી કઈ કીધી? પરિય. અને ત્રીજી કઈ કીધી? દ્વિપાર્શ્વ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અસમમિતિ કોને કહેવાય? સજીવ શરીર, માની લો કોઈ સજીવ મેં દોર્યું છે, અમીબા જેવું તમને બતાવી રહ્યો છું. ચલો, રાઈટ. આ એનું કોષ કેન્દ્ર બતાવી રહ્યો છું, અહીંયા એ કોષ રસ બતાવી રહ્યો છું. તો આ જે પ્રાણી છે એનું માની લો કે એ અહીંયા આપણે કેન્દ્ર બિંદુ બતાવીએ. શું બતાવું છું? કેન્દ્ર બિંદુ હું બતાવું. તો સજીવ શરીરના કેન્દ્રમાંથી આ કેન્દ્ર બતાવે. એ કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ પરિમાણ આવી રીતે ભાગ કરીએ, આવી રીતે ટુકડા કરીએ, આવી રીતે ટુકડા કરીએ, પણ બે સરખા ભાગ ન કરી શકે. કેટલા સરખા? બે સરખા ભાગ ન થાય. સજીવ શરીરના કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ પરિમાણ સજીવ શરીરના બે સરખા ભાગ કરી ન શકે. એ પ્રકારની સમમિતિને કઈ સમમિતિ કહેવાય? અસમમિતિ. કઈ કહેવાય? અસમમિતિ. માની લો કે બે સરખા ભાગ કરે છે. કેટલા છે? બે સરખા ભાગ કરે છે. કેટલા સરખા ભાગ કરે છે? બે સરખા ભાગ કરે છે. ચલો, એ અહીંયા જુઓ. ચલો, એ હવે આમાંથી શું પસાર કરું છું? પરિમાણ પસાર કરું. ચલો, એ આનું કેન્દ્ર બિંદુ છે. આમ બે ટુકડા કર્યા, થઈ ગયા. આવી રીતે ટુકડા કર્યા, થઈ ગયા. આવી રીતે ટુકડા કર્યા, થઈ ગયા. તો સજીવ શરીરના કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ પરિમાણ સજીવ શરીરના બે સરખા ભાગ કરી શકે. તો અરીય સમમિતિ. કઈ સમમિતિ? અરીય સમમિતિ. હવે આપણે વાત કરીએ છીએ દ્વિપાર્શ્વ સમમિતિની. ચલો, એ અહીંયા હું એક સામાન્ય આકૃતિ તમને સમજાવવા માટે બનાવી રહ્યો છું. ઓકે, સ્માઇલી ફેસ છે. આ એના હાથ છે, આ એના પગ છે, અને આ માની લો એનો નાભી બિંદુ, સજીવ શરીરનું કેન્દ્ર. હવે સજીવ શરીરના કેન્દ્ર બિંદુમાંથી કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું કોઈ એક જ પરિમાણ, જુઓ, એ કોઈ એક જ પરિમાણ માની લો આવી રીતે પસાર કર્યું. એના બે સરખા ભાગ થયા, ડાબું અને જમણું. કેટલા સરખા ભાગ થયા? ડાબું અને જમણું. એમ સરખા બે ભાગ થાય. એમ બે
સરખા ભાગ થાય, પણ અહીંયા પરિમાણ કેટલું પસાર કર્યું છે? માત્ર એક જ. કોઈ એક જ પરિમાણ બે સરખા ડાબું અને જમણું એમ બે ભાગ કરે. કઈ સમમિતિ? દ્વિપાર્શ્વ સમમિતિ. સજીવ શરીરના કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું, કેન્દ્રમાંથી પસાર થતું કોઈ પણ પરિમાણ બે સરખા ભાગ કરે નહીં. અસમમિતિ. બે સરખા ભાગ કરે અરીય સમમિતિ. અને 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 સજીવ શરીરના કેન્દ્રમાંથી પસાર થતું કોઈ એક જ પરિમાણ બે સરખા ભાગ ડાબું અને જમણું કરે તો એને આપણે શું કહીશું? દ્વિપાર્શ્વ સમમિતિ. પરંતુ તકલીફ શું છે? એના ઉદાહરણ આપણને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? ઉદાહરણ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલી વાત કરીએ કઈ સમમિતિના? અસમમિતિ. કોનામાં જોવા મળે છે? મોટા ભાગના સછિદ્ર. મોટા ભાગના સછિદ્ર. પ્રાણી સૃષ્ટિની જ વાત કરવાની છે આપણે. ઓકે, બીજી કઈ કીધી? અરીય. તો અરીય સમમિતિ આપણને ક્યાં જોવા મળે છે? સછિદ્ર પછી કોણ આવ્યું? કોષ્ટાંગ. કોષ્ટાંગ પછી કોણ આવ્યું? કંક. અને સુત્વચી. કયામાં? સુત્વચી. તારામાં છે સુત્વચી. કઈ સમમિતિ જોવા મળે છે? નોટ ડાઉન કરજો બેટા. કઈ સમમિતિ જોવા મળે છે? અરીય. કઈ સમમિતિ જોવા મળે છે? અરીય. ત્રીજી સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ. પ્રથમ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતું પ્રાણી બન્યું છે પૃથ્વી. પૃથુકૃમિ પછી કોણ આવ્યું? સૂત્રકૃમિ. સૂત્રકૃમિ પછી કોણ આવ્યું? નુપુરક. નુપુરક પછી કોણ આવ્યું? સંધિપાદ. સંધિપાદ પછી કોણ આવ્યું? મૃદુકાય. મૃદુકાય પછી કોણ આવ્યું? ઉર્ધ્વચી. પણ અહીંયા ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું કે અહીંયા શું આવે? શૂળ ત્વચીના ડિંબ. શૂળ ત્વચીના ડિંબ. એવું બાળકે જે બાહ્યકાર રીતે, કેવી રીતે? બાહ્યકાર રીતે એના પિતૃ જેવો ના દેખાય. બાહ્યકાર રીતે કોના જેવું ના દેખાય? એના પિતૃ જેવો. એના પિતૃ જેવો ના દેખાય. બાહ્યકાર રીતે એના પિતૃ જેવો ના દેખાય. એને શું કહેવાય? ડિંબ. તો મૃદુકાય સ્થૂળ ત્વચી પછી કોણ આવશે? સામી મેરુદંડી. કોણ આવે? તો આ લોકોમાં કઈ સમમિતિ જોવા મળે? દ્વિપાર્શ્વ. એટલે કે વિદ્યાર્થી મિત્રો અસમમિતિ કોનામાં જોવા મળે? મોટાભાગના સછિદ્ર. અરીય સમમિતિ કોષ્ટાંતરિક અંકત ધરા. શૂળ ત્વચીના પુખ્ત. નોટ ડાઉન કરજો. ત્વચીનું પુખ્ત છે. અને દ્વિપાર્શ્વ સમમિતિ પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળ ત્વચીના ડિંબ, સામી મેરુદંડી અને મેરુદંડી. તો આ હતું ચોથું વર્ગીકરણ. ચલો નેક્સ્ટ વર્ગીકરણ તરફ જઈએ. કયું વર્ગીકરણ? નેક્સ્ટ જે વર્ગીકરણ છે, કયું વર્ગીકરણ? નેક્સ્ટ જે વર્ગીકરણ છે એ કોને અનુલક્ષીને છે? ચલો નેક્સ્ટ વર્ગીકરણ ગર્ભ સ્તર અથવા શું કહેવાય? ભૂમિ અસ્તર. ભૂમિ આવરણ. ની આગળ તો જ્યારે બાળક એ માતાના ગર્ભમાં હોય એ દરમિયાન જે ગર્ભ હોય એની ફરતે કેટલા આવરણ જોવા મળે છે એને અનુલક્ષીને પ્રાણીઓ બે પ્રકારના હોય છે. પહેલા હોય છે બેટા બે ગર્ભ સ્તર દેખાય તો દ્વિગર્ભ સ્તરીય. ઓકે, બીજા હોય છે ત્રિગર્ભ સ્તરીય. દ્વિગર્ભ સ્તરીય હોય અને કેવા હોય છે? ત્રિગર્ભ સ્તરીય. બે પ્રકારના આપણને શું જોવા મળે છે? પ્રાણીઓ જોવા મળશે. કેટલા પ્રકારના જોવા મળે છે? બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે. એક છે બેટા દ્વિગર્ભ સ્તરી. બીજા કયા છે?
ત્રિગર્ભસ્તરી. ચલો દ્વિગર્ભસ્તરીની વાત કરું. કયા? દ્વિગર્ભસ્તરી. બે ગર્ભસ્તરી. બે ગર્ભસ્તરી. બાહ્ય અને અંત ગર્ભસ્તર. વાહ આ બંને સ્તરની વચ્ચે અવિભેદી સ્તર જેને મધ્ય શ્લેષ્મ સ્તર અવિભેદી છે કહેવાય. બરોબર. જિલેટીન યુક્ત હોય એની અંદર બેટા કોષો ના હોય. શું ના હોય? એની અંદર આપણને કોષો જોવા મળશે નહીં. અહીંયા ધ્યાનથી તમે જુઓ. ચલો દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ બનાવું છું. ચલો આ સૌથી બહારનું સ્તર દેખાય છે. કયું છે? સૌથી બહારનું સ્તર તમને દેખાઈ રહ્યું છે. ચલો એકવાર ફરીથી આ છે બાહ્ય ગર્ભ સ્તર. હવે આની અંદર આ છે બધા બાહ્ય ગર્ભ સ્તરના કોષો બતાવી દઈએ. ઓકે, આ કયું ગર્ભ સ્તર છે? બાહ્ય. ચલો હવે નેક્સ્ટ બતાવું છું અંદરની તરફ. હવે આ જે કોષો દેખાઈ રહ્યા છે આપણને, આ છે અંતઃગર્ભ સ્તર. કયું ગર્ભ સ્તર છે? અંતઃગર્ભ સ્તર. અને એની વચ્ચે અહીંયા જિલેટીન યુક્ત આપણને શું જોવા મળે છે? મધ્ય શ્લેષ્મ. અવિભેદિત હોય. અહીંયા કોષો ના હોય. અહીંયા કોષો હોય નહીં. જિલેટીન યુક્ત દ્રવ્ય હોય છે. એટલે કે આ છે મધ્ય શ્લેષ્મ. અને આ પ્રાણીઓ કયા કયા છે? કોષ્ટાંતરી અને કંકત ધરા. કોષ્ટાંતરી અને બીજા કયા કીધા? કંકત ધરા. તો બે ગર્ભ સ્તર હોય તો દ્વિગર્ભસ્તરીય બાહ્ય ગર્ભ સ્તર અને મધ્ય ગર્ભ સ્તર જોવા મળે. બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર જોવા મળે છે. કયું ગર્ભ સ્તર જોવા મળે છે? બાહ્ય. અને બીજું કયું? અંત. બાહ્ય અને અંત. બાહ્ય અને અંતની વચ્ચે શું જોવા મળે છે? મધ્ય શ્લેષ્મ સ્તર જોવા મળે છે. ફરીથી એક વખત, બાહ્ય ગર્ભ સ્તર અને અંત હોય, મધ્ય શ્લેષ્મ સ્તર હોય. નોટ ડાઉન કરજો. મધ્ય ગર્ભ સ્તર ના હોય. કયું ના હોય? મધ્ય ગર્ભ સ્તર હોય નહીં. ઉદાહરણ છે કોષ્ટાંતરી અને કંકત. હવે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. કયા પ્રાણીઓ લઈ લઈએ? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. કયા છે? ત્રણ ગર્ભ સ્તર વાળા પ્રાણીઓ. ચલો આ સૌથી બહારનું ગર્ભ સ્તર બનાવ્યું. આ બાહ્ય ગર્ભ સ્તર છે. આ છે અંતઃગર્ભ સ્તર. ચલો એના કોષને બનાવી દઈએ આપણે. ચલો બની ગયા વિદ્યાર્થી મિત્રો. ચલો નોટ ડાઉન કરી દઈએ. પાછળ મારી પોલાણ છે. આ કયા છે? બાહ્ય ગર્ભ સ્તર. અને આ કયું છે? અંતઃગર્ભ સ્તર. અને વચ્ચે હવે આપણને કયા કોષો જોવા મળશે? તો આ જે કોષો જોવા મળે છે આ મધ્ય ગર્ભ સ્તર છે. આ કયું છે? મધ્ય ગર્ભ સ્તર.
એટલે બાહ્ય મધ્ય અંતર 3 ગર્ભસ્તર હોય તો ત્રિગર્ભસ્તરીય અને 2 જ ગર્ભસ્તર હોય. કેટલા ગર્ભસ્તર હોય? માત્ર 2 જ ગર્ભસ્તર હોય તો કેવા પ્રાણીઓ? દ્વિગર્ભસ્તરીય. 2 ગર્ભસ્તર હોય તો બાહ્ય અને અંત હોય તો દ્વિગર્ભસ્તરીય, બાહ્ય મધ્ય અંત હોય તો ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. આના ઉદાહરણ છે પૃથુકૃમિથી મેરુદંડી. પૃથુકૃમિથી ક્યાં સુધીના? મેરુદંડી સુધી. પૃથુકૃમિથી ક્યાં સુધીના? મેરુદંડી સુધી. સમજાયું બેટા? દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. દ્વિગર્ભસ્તરીયમાં કેટલા ગર્ભસ્તર હોય? 2. અને ત્રિગર્ભસ્તરીયમાં કેટલા ગર્ભસ્તર હોય? 3. ક્લિયર? સમજાયું?